મિતેશભાઈ ક્યાંથી આવ્યા? મોરબીથી આવું. મોરબીથી આવ્યા. શું તકલીફ હતી મિતેશભાઈ કહેશો? મારે કમરમાંથી ગાડીનો તકલીફ હતી, પગમાં દુખાવો થતો હતો. અચ્છા, કેટલું ચાલી શકતા? 5-10 મિનિટ. ઊભા કેટલી વાર રહી શકતા? 5 મિનિટથી વધારે. 5-10 મિનિટ ઊભું રહેવું હતું, 5-10 મિનિટ ચલાતું હતું, આવી તકલીફ થતી. બેસવામાં તો વાંધો, અડધી કલાક સુધી બેસી શકતો. બેસવામાં બહુ વાંધો નતો, પણ ચાલવામાં ઊભું રહેવામાં તકલીફ ઘણી હતી. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી મને મળ્યા પેલા મિતેશભાઈ? 6 મહિના. 6 મહિના. મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું ખરી? હા. શું કહેતા ડોક્ટરો? ડોક્ટર તો દવા ને આપી હતી ને પછી કહી કે દુખાવો ન થાય તો ઓપરેશન કરાવવાનું. દુખાવો માટે રીત ઓપરેશન કરાવવું પડશે. બરાબર છે. પણ તો દવાથી તમને કઈ ફાયદો થતો? દવાથી તો અડધી કલાક જેવો ફેર રહીએ પછી દુખાવો પાછો ચાલવા મળતું હતું. બરાબર. પછી ટોટલ 12 સેશન થયા આપણે, બરાબર? તમે 12 સેશન અહીંયા મિતેશભાઈ હવે કેમ લાગે છે? હવે તો ઘણું સારું, 90-95%. 90-95% સારું છે. હવે ચાલવામાં કઈ તકલીફ નહીં. કેટલું ચાલી શકો હવે? અત્યારે તો હું 5-6 કિલોમીટર જેટલું ચાલવું એટલું ચલાઈ જાય. ટૂંકમાં તકલીફ નથી આવતી. અને ઊભું રહેવામાં કલાક સુધી વાંધો નથી આવતો. હવે ટૂંકમાં પહેલા જે તકલીફ હતી કોઈ તકલીફ પહેલા એટલો દુખાવો નથી થતો. દુખાવો નથી થતો, ઘણું બધું સારું છે. પહેલા તો ઘણી તકલીફ હતી, બરાબર? ઊભા રહેવામાં તો પગમાં ખાલી ચડી જતી થાય. હવે એવું કઈ થાય છે? હવે બધું સારું થઈ ગયું. મિતેશભાઈ આપણે તકલીફ શું તો જો ચોથા પાંચમા છઠ્ઠા મણકા વચ્ચે આપણી ગાદી ખસી ગઈ હતી. એમાં એની અંદર તમને તકલીફ હતી. આ એક L4 L5 આ ગાદી ખસીને આપણે મણકાની નસો દબાતી હતી. એટલે તમે ઉભા રહ્યો કે ચાલો ત્યારે આમાં નસમાં બ્લડ નો આવે એટલે આપણને તકલીફ થાય, ઉભા ન રહે, વધારે હલાય નહીં. આપણે શું કર્યું છે, આપણો એક્સરે કરાવ્યો હતો. એક્સરે બી આપણો સારો હતો. ત્યાં ગાદીને આપણે સેટ કરી. ગાદી સેટ થઈ, આ નસો છૂટી પડી એટલે આપણે ફાયદો. થોડું આપણે એનું સેટિંગ થયું, બરાબર? સેટિંગ થઈ ગયું એટલે આપણે ફાયદો થઈ ગયો. અને મિતેશભાઈ બેન કેવી લાગી સારવાર તમને મારી? બહુ સારું. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટ હોય આ વિડીયોમાં, તો તેમને તમે શું કહો મારી સારવાર બાબતે? એકવાર મુલાકાત લેવા જોઈએ. ઓપરેશન પહેલા આ મીટર રસ્તો છે, એક વખત આ ટ્રાય કરાય એમ. તમને કેવું લાગ્યું? સારું, બરાબર ને? ઓકે. અને મિતેશભાઈ વિડીયો યુટ્યુબ પર મૂકીએ ને, તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તમને ખબર પડે કે મિતેશભાઈને આ તકલીફ હતી, આપણી ટ્રીટમેન્ટથી સારું થઈ ગયું સર. બરાબર?